જ્યારે જ્યારે જગત મને નડે છે ત્યારે મને મારામાં કશુંક જડે છે. આ સ્પિરિટથી જીવવાનું. નડે તો ખબર પડે ને કે આપણામાં કેપેસિટી છે. નડે જ નથી ખબર કેમ પડે કે તમારામાં કેપેસિટી છે. રાવણ ભટકાય તો રામને ખબર પડે ને કે હું રાવણને મારી શકું છું. અયોધ્યામાં જ બેઠા રહ્યા હો તો ઘણી વાર કહું કે રામના પિતા કોણ બધાને ખબર છે, માતા કોણ બધાને ખબર છે, લવકુશ સંતાનો બધાને ખબર છે, પણ પછીની વંશાવળી પૂછો તો તમારે બાપુ પાસે જવું પડશે. રામ જેવા પોપ્યુલર કેરેક્ટર નહીં, દાદા દાદી કોણ તમને ખબર નથી. શું કામ? કારણ કે બધા અયોધ્યામાં જીવવા, અયોધ્યામાં ગુજરી ગયા, કમ્ફર્ટ ઝોનમાંથી બહાર જ ન નીકળ્યા. રામ અયોધ્યા છોડીને નીકળ્યા ને એટલે ગીત આખા ભારતમાં ગવાના, ભારતની સરહદો બહાર ગવાના, ઇન્ડોનેશિયામાં ગવાના, શ્રીલંકામાં ગવાના. નીકળ્યા તો મળ્યા ને, બહાર નીકળ્યા તો હનુમાન મળ્યા, બહાર નીકળ્યા તો શબરી મળી, બહાર નીકળ્યા તો રાવણ ભટકાણો તો રામ થવાનો મોકો મળ્યો. તમારી અંદર કઈ તાકાત પડી છે એ રાવણ મળ્યો જ ન હોત તો તમે કેમ દુનિયાને બતાવત? અયોધ્યામાં બેઠા બેઠા બતાવત, બગીચામાં.